હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વર્નિયર ડાયલ કેલિપરની વિવિધ ભાગોની રચના જોઈશું. મોસ્ટ ઓફ ભાગ સેમ હોય છે, પણ આપણે સૌથી પહેલાં એના ભાગોને ઓળખીએ કે વર્નિયર કેલિપરના ડાયલ કેલિપરના વિવિધ ભાગોને શું શું કહેવામાં આવે છે. તો આ જે આઈડેન્ટિફિકેશન છે તેને નોમેનક્લેચર કહેવામાં આવે છે. તો વર્નિયર ડાયલ કેલિપરમાં સૌથી પહેલાં ઇનસાઇડ મેઝરિંગ જોઝ, જે 1 નંબર તરીકે તમને અહીંયા દર્શાવવામાં આવે છે, 1 નંબર તરીકે, જેને ઇનસાઇડ મેઝરિંગ જોઝ કહેવામાં આવે છે. આ 2 જોની મદદથી ઇનસાઇડ મેઝરમેન્ટ કરવામાં આવે છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોયું ઇનસાઇડ મેઝરિંગ જોઝ. જ્યારે અંદરની સાઈડે મેઝરિંગ કરવાનું હોય છે ત્યારે આ જોની મદદ લેવામાં આવે છે. સેકન્ડ નંબર ઉપર આવે છે રેફરન્સ એજ. તો આ જે તમે ધરી જોઈ રહ્યા છો રેફરન્સ એજ, તો અહીંયા આ એજને રેફરન્સ રાખીને માપ લેવામાં આવે છે, એટલા માટે આને કહેવામાં આવે છે રેફરન્સ એજ. ત્રીજા નંબર ઉપર આવે છે સ્લાઇડર ક્લેમ્પ સ્ક્રૂ. તો અહીંયા પર આ જે પોઈન્ટ તમને દેખાય છે એ સ્લાઇડર ક્લેમ્પ સ્ક્રૂ છે. મેઝરમેન્ટ લીધા પછી આપણે આ સ્ક્રૂને ટાઈટ કરવાથી મેઝરમેન્ટ ત્યાંનું ત્યાં ફિક્સ રહે છે અને મૂવમેન્ટ થતું નથી, એટલે સ્લાઇડર ક્લેમ્પ સ્ક્રૂ આને કહેવામાં આવે છે. પછી 4 નંબર ઉપર આવે છે બ્લેડ. આ જે લાંબી રચના છે એને બ્લેડ કહેવામાં આવે છે. પછી આવે છે ડેપ્થ બાર 5 નંબર ઉપર, જેનાથી મેં કાલે તમને જે વિડીયોમાં જણાવેલું કે ઇનસાઇડ મેઝરમેન્ટ માટે જોસ છે અને ડેપ્થ બાર ઊંડાઈ માપવા માટે. તો ડેપ્થ બારનો ઉપયોગ ઊંડાઈ માપવા માટે કરવામાં આવે છે, એટલા માટે એનું નામ છે ડેપ્થ બાર. 6 નંબર ઉપર છે સ્ટેપ મેઝરિંગ ફેસ. તો આ જે ફેસ છે 1, આ અહીંયા ઉપર આ 2 જે ફેસને એરો કરીને બતાવેલ છે, જેને આપણે સ્ટેપ મેઝરિંગ ફેસ તરીકે ઓળખીશું. 7 નંબર ઉપર આવે છે બ્લેડ ગ્રેજ્યુએશન. તો અહીંયા પર આ જે 7 નંબરનું છે, અહીંયા બ્લેડ ઉપર જે પોઈન્ટ છે એ અંકિત કરેલા હોય છે, એટલા માટે કહેવામાં આવે છે બ્લેડ ગ્રેજ્યુએશન. 8 નંબર ઉપર છે આઉટસાઇડ મેઝરિંગ જોઝ. તો આ જે 2 જોઝ છે એને આઉટસાઇડ મેઝરિંગ જોઝ કહેવામાં આવે છે, જેનાથી આઉટસાઇડ મેઝરમેન્ટ કરવામાં આવે છે. તો આ ઇનસાઇડ છે, આ આઉટસાઇડ છે, આ ડેપ્થ મેઝરમેન્ટ છે. પછી આવે છે 9 નંબર ઉપર સ્લાઇડર. તો આ જે છે એને કહેવામાં આવે છે સ્લાઇડર. પછી આવે છે બેઝેલ ક્લેમ્પ સ્ક્રૂ. તો 10 નંબર ઉપર આ જે સ્ક્રૂ છે અહીંયા જે આપણને બતાવેલ છે, જેને બેઝેલ ક્લેમ્પ સ્ક્રૂ કહેવામાં આવે છે. 11 નંબર ઉપર આવે છે ડાયલ ગ્રેજ્યુએશન. તો અહીંયા ડાયલ ઉપર કેટલા કાંટા અંકિત કરેલા છે એ દર્શાવવા માટે ડાયલ ગ્રેજ્યુએશન જેને કહેવામાં આવે છે. પછી આવે છે થંબ રોલર 12 નંબર ઉપર. તો આ રોલરની મદદથી આપણે વર્નિયર ડાયલ કેલિપરનું મૂવમેન્ટ આગળ પાછળ કરી શકીએ છીએ. તો આ જે રોલર છે જેને થંબ રોલર કહેવામાં આવે છે. 13 નંબર ઉપર આવે છે રેફરન્સ સરફેસ. તો આ જે છે એને કહેવામાં આવે છે રેફરન્સ સરફેસ. તો દોસ્તો, આજે આપણે વર્નિયર ડાયલ કેલિપરના વિવિધ 13 ભાગોની રચના જોઈ. એમાં મહત્ત્વના ભાગ જે છે એ ફર્સ્ટ આપણે જોયું ઇનસાઇડ મેઝરિંગ જોઝ, 8 નંબર ઉપર જે આઉટસાઇડ મેઝરિંગ જોઝ અને 5 નંબર ઉપર ડેપ્થ બાર. તો આ જે છે એ અગત્યના કમ્પોનન્ટ છે જે આપણે યાદ રાખવાના હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.